નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે કાગળનો એક નાનકડો ટુકડો આપણને આખી દુનિયાની સફર કેવી રીતે કરાવી શકે? ચાલો આજે નકશાની આ જાદુઈ દુનિયાને જરા નજીકથી સમજીએ. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, ખરું ને? આટલી મોટી પૃથ્વી, એના વિશાળ પર્વતો, નદીઓ, દેશો, આ બધું જ કાગળના એક પાના પર કઈ રીતે આવી શકે? સારું, ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. કોઈ પણ મોટી વસ્તુને સમજવા માટે શરૂઆત હંમેશા નાના પગલાંથી જ કરવી પડે. તો ચાલો આપણે પણ આપણી આસપાસની જગ્યા એટલે કે એક સ્થાનિક વિસ્તારથી જ શરૂઆત કરીએ. જુઓ, આ છે ગુજરાતનો રાજકીય નકશો. હવે રાજકીય નકશાનો મતલબ શું? એનો મતલબ કે આ નકશો માનવ નિર્મિત સીમાઓ પર ધ્યાન આપે છે, જેમ કે રાજ્યોની સરહદો અને અહીં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની હદ. આનાથી આપણને કોઈપણ વિસ્તારની વહીવટી ગોઠવણ સમજવામાં બહુ મદદ મળે છે. નકશાની સૌથી મોટી ખૂબી એ છે કે એ આપણને એક બર્ડ્સ આઈ વ્યૂ આપે છે. એટલે કે જાણે આપણે કોઈ પક્ષીની જેમ આકાશમાંથી નીચે જોઈ રહ્યા હોઈએ. જમીન પરથી જે જગ્યા આપણને બહુ ગૂંચવણભરી લાગે છે, એ જ જગ્યા ઉપરથી જોતા એકદમ સ્પષ્ટ અને સરળ ચિત્રમાં ફેરવાઈ જાય છે. સારું, તો આપણે એક પ્રદેશને તો સમજી લીધો. હવે થોડું ઝૂમ આઉટ કરીએ અને પ્રાદેશિક સ્તરેથી આગળ વધીને આખા રાષ્ટ્ર પર નજર નાખીએ. અહીંયા હવે ગુજરાત ભારતના મોટા રાજકીય નકશાનો એક ભાગ છે. આ જોવાથી તરત જ ખ્યાલ આવે છે કે એક નાનકડો ભાગ આખા મોટા ચિત્રમાં ક્યાં બંધ બેસે છે. મતલબ કે આ નકશો આપણને એક સાચો સંદર્ભ આપે છે. પણ એક મિનિટ, શું કોઈપણ દેશ એટલે ખાલી સરહદો અને રાજ્યોનો સમૂહ? ના, બિલકુલ નહીં. એની કુદરતી ઓળખનું શું? ત્યાંના પહાડો, નદીઓ, રણ, એ બધું ક્યાં ગયું? ચાલો હવે એ પણ જોઈએ. અહીં એક જ દેશના બે સાવ અલગ ચહેરા છે. ડાબી બાજુ છે રાજકીય નકશો, જે રાજ્યો અને શહેરો બતાવે છે, અને જમણી બાજુ છે ભૌતિક નકશો. એ શું બતાવે છે? એ દેશની કુદરતી રચના, જેમ કે હિમાલયના પહાડો, ગંગા જેવી નદીઓ, આ બધું બતાવે છે. ટૂંકમાં બંને એક જ જગ્યાની બે જુદી જુદી કહાણીઓ કહે છે. તો આનો સાર એટલો જ છે કે રાજકીય નકશા આપણને માનવસર્જિત વ્યવસ્થા બતાવે છે, જ્યારે ભૌતિક નકશા આપણને જમીનની કુદરતી રચના સમજાવે છે. એક શાસનની વાત કરે છે તો બીજો પ્રકૃતિની. સારું, તો આપણે પ્રદેશ જોયો, દેશ જોયો. હવે સમય છે સૌથી મોટો ચિત્ર જોવાનો. ચાલો રાષ્ટ્રીય સ્તરથી સીધા વૈશ્વિક સ્તર પર જઈએ. અને આ રહ્યું આખી દુનિયાનું ચિત્ર. આ વિશ્વના નકશામાં આપણે બધા જ ખંડો અને મહાસાગરોને એકસાથે જોઈ શકીએ છીએ. અને આનાથી જ આપણને બરાબર સમજાય છે કે આટલી મોટી દુનિયામાં ભારતનું સ્થાન ખરેખર ક્યાં છે. અત્યાર સુધી આપણે એ જોયું કે નકશા શું બતાવે છે, પણ હવે સવાલ એ છે કે આ માહિતી કેવી રીતે બતાવે છે, કારણ કે નકશાઓની પોતાની એક આગવી ભાષા હોય છે. ચાલો એ ભાષાના કેટલાક મૂળભૂત નિયમો શીખીએ. કોઈ પણ ભાષા શીખવા માટે એના મૂળાક્ષરો જાણવા પડે, બરાબર ને? બસ, નકશાની ભાષાના મૂળાક્ષરો એટલે દિશાઓ. અને દિશા બતાવતું આ સાધન, જેને હોકાઈ યંત્ર કહેવાય, એ કોઈ પણ નકશાને સમજવાની ચાવી છે. અને એમાં પણ સૌથી પાયાની છે આ 4 મુખ્ય દિશાઓ: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. જો આપણને ખાલી એટલી ખબર પડી જાય કે ઉત્તર કઈ તરફ છે, તો બાકીની બધી જ દિશાઓ શોધવી એકદમ સહેલી બની જાય છે. પણ ક્યારેક ક્યારેક આપણને વધુ ચોકસાઈની જરૂર પડે છે. એટલા માટે આ 4 મુખ્ય દિશાઓની વચ્ચે પણ 4 દિશાઓ આવેલી છે. ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન, દક્ષિણ અને પૂર્વની વચ્ચે અગ્નિ, દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે નૈઋત્ય અને ઉત્તર અને પશ્ચિમની વચ્ચે વાયવ્ય. કુલ મળીને 8 દિશાઓ. એક મિનિટ, આ બધું તો બરાબર છે, પણ સવાલ એ થાય કે આટલા મહત્વના અને ઉપયોગી નકશા આખરે બનાવે છે કોણ? ભારતમાં એવી કઈ સંસ્થાઓ છે જે આ કામ માટે જવાબદાર છે? જી હા, ભારતમાં આ કામ માટે ખાસ સંસ્થાઓ છે. જેમ કે કોલકાતામાં આવેલી નેટમો, પછી છે હૈદરાબાદમાં આવેલી એનએરાસે, જે સેટેલાઇટથી લીધેલી તસવીરો પરથી નકશા તૈયાર કરે છે. અને સૌથી મુખ્ય છે દેહરાદૂનમાં આવેલી સર્વે ઓફ ઇન્ડિયા, જે નકશા બનાવવા અને તેને પ્રમાણિત કરવાનું કામ કરે છે. તો આજે આપણે જોયું કે કેવી રીતે એક નાના સ્થાનિક વિસ્તારથી શરૂ કરીને આખી પૃથ્વી સુધી નકશા આપણને આપણી દુનિયાને સમજવામાં મદદ કરે છે.
એ માત્ર રેખાઓ અને રંગો નથી, પણ એક એવી શક્તિશાળી ભાષા છે જે આપણને આપણું સ્થાન સમજાવે છે. નકશાઓએ આપણને હંમેશા આપણો ભૂતકાળ અને વર્તમાન બતાવ્યો છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ અને અત્યારે ક્યાં છીએ. પણ ભવિષ્યનું શું? આવનારા સમયમાં નવી ટેકનોલોજી સાથે આ નકશા આપણને કઈ નવી દુનિયાનો રસ્તો બતાવશે? ખરેખર એ વિચારવા જેવો પ્રશ્ન છે.